નમસ્કાર ખેડૂત મિત્રો, ઉજળ ઓફ ઇન્ડિયા ચેનલમાં હું જયેશભાઈ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધાધલના પીપળિયા ગામ, ચોટીલા તાલુકો, રાજકોટ જિલ્લામાં આવ્યા છે. લાખાભાઈની ત્યાં બોર જોવા આવ્યા છે. જિલ્લો લાગે સુરેન્દ્રનગર, તાલુકો ચોટીલા અને ગામ છે ધાધલનું પીપળિયા. આ વિસ્તાર છે ને એકદમ સૂકો છે અને 3 વર્ષથી આ લાખાભાઈ ખેડૂત છે રાહ જોતા હતા. અને અહીંયા થોડાક ઊંડા જઈને 500 ની બહાર જઈને તો ખારા પાણી આવે છે, ઉપર પાણી થતા નથી. તો આપણે 500 ની અંદરનું પાણી ગોઈતું છે અને 500 બહારનું પણ છે. 600 એ ભૂખરી આવી જાય પણ ખારી લાગે છે, બહુ ખારી નહીં પણ જમીનને પાકને ફાવતી નથી. અને આ વિસ્તાર એકદમ સૂકો છે. હાલ 1લો મહિનો હાલે છે, 9 તારીખ થયા છે. 1લા મહિનાની 9 તારીખે પણ પાણી વગરનું ખેતર પડ્યું. આ થોડું ખેતર બતાવી દઈએ તો હાવ સૂકું ખેતર છે. બતાવો તો ખેતર જોઈ લો તમે. અત્યારે 1લા મહિનામાં સૂકું ખેતર પડ્યું, એકદમ પાણી વગરનું અને ડુંગરાળ વિસ્તાર છે. લાખાભાઈ, તમે મારી કેટલા વર્ષથી વાટ જોતા હતા? મેં તો લખાવી લગભગ 2023 લગભગ 3 વર્ષ પૂરા થઈ ગયા. 4 એટલે આમ 22 થી વાત જોઈ હતી. 22 માં મેં ફોન કર્યો તમારો તો વારો લખવાનો તમારો ઉયો ગયો આવતા જ અમે. એટલે મેં 22 માં પેલા તમારી ટ્રાય કરી. બરાબર, 22 માં ટ્રાય કરી. હા, 22 માં ટ્રાય કરી પણ મહિનો ઉયો ગયો તમારે તારીખ. અમારે ફિક્સ ટાઈમ હોય કે હા, એટલે કે ભાઈ 17 15 16 17 બીયો ગયો અને મેં ફોન કર્યો. વર્ષમાં 3 વાર હવે કે તમારે વર્ષ કીધું, પાછું વર્ષની રાહ જોઈને પછી તમને પાછો ફોન કર્યો 23 માં. બરાબર, અને 23 માં તમે મારું લઈશું. ટૂંકમાં દર વર્ષે 10મા મહિનામાં હું 3 દિવસ 4 દિવસ 5 દિવસ લખતો. એ સમય તમારે જતો રહ્યો હતો. બોર્ડ નો પોઈન્ટ લખવા માટે પાછી 1 વાર રાહ જોવી પડે. અને 1 વાર રાહ જોઈને લખાવ્યા પછી બીજા 3 વર્ષ જ્યાં અત્યારે વારો આવ્યો. લાખાભાઈ ની વેદના સાંભળો કે એકદમ સૂકું ખેતર છે. આ બોર તો જો જે માણસ 3 4 વર્ષ બોર જોવરાવા માટે રાહ જોતા હોય ને, તાત્કાલિક તો બોર થાય એમ ન હોય. કારણ કે ખૂબ ખેડૂત હેરાન થયેલો હોય તો સૂકું તળ હોય. એટલે 4-6 મહિના વર્ષ દિવસે ક્યારેક બોર નો પોઈન્ટ થયા પછી બોર કરી શકે એવી પોઝિશન હોય. એટલે બીજો વિડીયો હવે નેક્સ્ટ ટાઈમ જયારે બોર કરે ત્યારે આવશે. પણ ખેડૂત મિત્રો મારે એક બતાવવાનું છે કે આ ખેડૂત વાડીએ રહે છે, પાણી વગરનું તળ છે ને શું પોઝિશન છે ને હું તમને બતાવું. બીજાની વાડીએથી પાણીના કેન કેરબા ભરીને આવે છે. લાવો તો જરા. આ ભાઈનું મકાન છે અને બાજુની વાડીએથી આ કેન ને કેરબાન બધું પીવાનું પાણી, વાપરવાનું પાણી બધું જ ભરીને આવે. જોઈ લો, આવી પોઝિશન છે આ ખેડૂતની. આ બધો ડુંગરાળ વિસ્તાર છે. અને 1લા મહિનામાં 9 તારીખ છે આજે. એકદમ સૂકું ખેતર, સૂકું તળ છે. સામે ડુંગરા દેખાય. જો બીજો વિડીયો જયારે બોર થશે ને ખેડૂત આપણને મોકલશે ત્યારે બીજો વિડીયો મૂકશું.